નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે કે નિવૃત્તિના આયોજનની. અને આ એક એવો કોમન ફાઇનાન્શિયલ ગોલ છે જેને માટે દરેક વ્યક્તિ રોકાણ કરે છે. તો નિવૃત્તિ બાદ નિયમિત આવક મેળવવા માટે તમારે કઈ રીતે રોકાણ કરવું, તમને કેટલા કોર્પસની જરૂર રહેશે, કઈ રીતે જાણવું તે અંગે તમામ આપણે ચર્ચા આજે કરવાના છે. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂનમ રૂંગટા. પૂનમજી, ઘણું સ્વાગત છે. અને જે આપણે આખી લાઈફ કામ કરીએ છીએ, ઓફકોર્સ ડિફરન્ટ ગોલ્સ માટે કરીએ છીએ, પણ જે ઇવેન્ચ્યુઅલી જે આપણે કામ કરીએ છીએ કે જ્યારે આપણે રિટાયર થાય પછી જે પણ આપણે લાઈફ ડ્યુરિંગ બધા ખર્ચા કર્યા હોય એની બાદ આપણા માટે કંઈ રહે, રાઈટ? અને પછી સોર્સ ઓફ ઇન્કમ ઘણું ઓછું થઈ જાય છે. એટલે એ રિટાયરમેન્ટ ફંડમાંથી ઇન્વેસ્ટ કરી અને તમે તમારું રેસ્ટ ઓફ ધ લાઈફ ચલાવી શકો. હવે આ પ્લાનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે લોકો કહે છે રિટાયરમેન્ટને માટે હજી વાર છે ને, કરીશું, પણ એવું નથી ચાલતું. બિકોઝ રિટાયરમેન્ટ એજ આમ ફટાક દઈને આવી જાય છે. બિકોઝ સો મેની ગોલ્સ ઇન બિટવીન વી હેવ ટુ અચીવ. કેટલું ઇમ્પોર્ટન્ટ છે, શા માટે ઇમ્પોર્ટન્ટ છે? પ્રીતિબેન, આ જે મુદ્દો છે ને ફાઇનાન્શિયલ પ્લાનિંગનો, એ બહુ જ અહેમ છે. એટલે આપણે જે નજીકના ગોલ્સ હોય એના માટે આપણે બહુ ઇફેક્ટિવલી પ્લાનિંગ કરતા હોઈએ છીએ. બટ આ જે ગોલ સૌથી દૂર છે, સ્પેશિયલી જે હમણાં જેમને કામ કરવાનું શરૂ કર્યું છે કે લાઈફનું કરિયરનું હમણાં જ શરૂઆત કરી છે, એમને માટે રિટાયરમેન્ટનું વિચારવાનું જ બહુ આમ અઘરું લાગે કે આટલી દૂરનું કોણ વિચારે. હમણાં તો આપણે કામ કરવાનું શરૂ કર્યું છે, હજુ તો 35 સાલ 40 સાલ છે 20 વર્ષના છોકરાને કહીએ તો. બટ મને એવું લાગે છે કે આપણા દેશમાં બીકોઝ કોઈ પણ સોશિયલ સિક્યોરિટીની વ્યવસ્થા નથી, કોઈ પ્રોવિઝન નથી કે આ માણસ રિટાયર થઈ જાય તો ગવર્મેન્ટની તરફથી તમે આટલું બધું ટેક્સ ભરો છો તો એના બદલે તમને કંઈક સુવિધાઓ મળે, કે ખાવાની કે પીવાની કે કંઈક પણ આવી સુવિધાઓ નથી. એટલે પોતાની જાતને એનું પ્રોવિઝન કરવું બહુ જ જરૂરી છે. અને રિટાયરમેન્ટનું નામ આવે ને મગજમાં તો બધાને એમ થાય રિટાયરમેન્ટ એટલે કામ કરવાનું બંધ અને ઇન્કમ બંધ. પણ કામ કરવાનું બંધ બરાબર વિચારીએ, પણ એની સાથે આપણે એ પણ દરેકને એ વિચારવાનું કે રિટાયરમેન્ટ હોવા આવતા સાથે મારું કામ કરવાનું તો બંધ થશે, બટ એની સાથે મને ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ જોઈએ. મારી ઉપર કોઈ જાતનો કર્જ ન હોવો જોઈએ, મારી પાસે આટલા પૈસા હોવા જોઈએ કે હું આગળના રિટાયર્ડ યર્સ છે એ હું સારી રીતે ચલાવી શકું, સેમ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન કરી શકું. અને આપણે ધ્યાનથી જોઈએ ને પ્રીતિબેન, તો આ વાત જોવા જેવી છે કે જેટલા આપણા રિટાયરમેન્ટના વર્કિંગ યર્સ હોય ને, ધારો કે તમે 30 વર્ષે કામ શરૂ કરો સિરિયસલી, તો એટલે કરિયરનું તમારું સ્ટાર્ટ થઈ જાય, ભણતા ગણતા બધું થઈ જાય, પછી 60 વર્ષે તમે રિટાયર થયો એટલે 30 વર્ષ તમારા વર્કિંગ યર્સ છે. પણ 60માં રિટાયર થઈ જાઓ ને એના પછી પણ 30 યર્સ તમારે જીવવાનું છે. એન્ડ આજકાલની મેડિકલ સાયન્સ તમને બરાબર જીવાડે. એટલે ભલે તમારી પાસે કંઈક પણ હેલ્થ ઇશ્યુ હોય, પણ એ બરાબર 90 યર્સ સુધી તમને ખેંચે. તો જેટલા વર્ષ તમે કામ કરવાના છો એટલા વર્ષ તમે કામ નથી કરવાના, બટ એટલી જ ડિગ્નિટીથી જે નેક્સ્ટ 30 યર્સ છે વગર કંઈ કામ કર્યા તમારું નીકળે એવી રીતનું વિચાર કરીને પ્લાનિંગ કરવી બહુ જ જરૂરી છે. કારણ કે તમે ડિગ્નિટીથી કામ કરતા હોય ત્યારે વખત તમારો કાઢી દો વિથ ગુડ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, પણ જ્યારે ઇન્કમ બંધ થઈ જાય અને એ ડિગ્નિટી મેન્ટેન નહીં કરી શકો, કારણ કે પછી તમને કોઈ લોન પણ નહીં આપે, તમને કોઈક ઇન્કમ પણ ન હોય, સોર્સ ઓફ ઇન્કમ, તમારી ફિઝિકલ હેલ્થ એવી ના હોય કે તમે કામ કન્ટિન્યુ કરી શકો, તો પછી કેવી રીતે થશે બધું? સો ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. ભલે એ દૂરનું હોય અને જ્યારે તમે જાગો ત્યારે એનું શરૂઆત કરો એવું મને લાગે. સો ધ નેક્સ્ટ પોઈન્ટ કમ્સ કે ઓકે, જો પહેલેથી શરૂઆત કરવાની હોય તો કઈ રીતના તમે એનું એક એલ્ગોરિધમ તમે ક્રિએટ કરી શકો કે કઈ રીતના ખબર પડે કે ભાઈ મને આટલા 40 યર્સ પછી કે 50 યર્સ પછી મને આટલા પૈસાની જરૂર પડશે. આપણે કેટલું જીવશું એ તો આપણા હાથમાં છે નહીં, રાઈટ? એટલે બટ વી હેવ ટુ એટલીસ્ટ બધું પ્રોવાઈડ કરી રાખવું જોઈએ જેથી આર મની ટેક્સ કેર ઓફ અસ. ધેન કઈ રીતના આપણે શરૂઆત કરવી જોઈએ, ક્યારથી શરૂઆત કરવી જોઈએ, કેવી રીતે બેકવર્ડ કેલ્ક્યુલેશન આપણે કરવું જોઈએ જેથી વી સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ટુડે?
પ્રીતિબેન, જો કોઈને આટલી ડિટેલમાં સાયન્ટિફિકલી બધું કેલ્ક્યુલેટ ન કરવું હોય તો થંબ રૂલ છે કે તમે તમારી જે એન્યુઅલ ઇન્કમ આજે છે એનું 30 ટાઈમ્સ તમારું વેલ્થ હોવું જોઈએ એટ ધ ટાઈમ યુ રિટાયર. એટલે ધારો કે આજે તમે મહિનાના 1 લાખ કમાતા હો તો એનું 30 ટાઈમ્સ એટલે 3 કરોડ તમને જોઈએ. પછી તમે જેવી જેવી તમારી ઇન્કમ વધે એવી રીતે તમારું રિટાયરમેન્ટ કોર્પસનું તમારે કેલ્ક્યુલેશન કરવું જોઈએ. દેટ ઇઝ અ થંબ રૂલ. એમાં કંઈ બહુ કેલ્ક્યુલેશન નથી. ઇટ કેન બી લોંગ શોર્ટ ઓલ્સો ડિફરન્ટ. પણ જે બહુ સાયન્ટિફિકલી હું નોર્મલી હું કહું કે લોકોને કેલ્ક્યુલેટ કરવું જોઈએ, એમાં એક ઇન્ફ્લેશનને ફેક્ટર ઇન કરવું બહુ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, તમને લાગે કે 50,000 આજે મારા ઘર ખર્ચ માટે ફોર મી, કારણ કે જ્યારે આપણે રિટાયર થઈએ તો આપણે ફેમિલીની ડિપેન્ડન્સી હોય તમારા ઇન્કમથી એ ઓછી થઈ જાય, પણ પોતાની જાતના માટે મને 50,000 ઇનફ છે આજે, તો 30 યર્સ પછી હું એક સિમ્પલ 6%નું પણ ઇન્ફ્લેશનનો આંકડો માનીને એનું કેલ્ક્યુલેશન કરું તો 30 વર્ષ પછી, 30 વર્ષનો માણસ એ કેલ્ક્યુલેટ કરતા અરાઉન્ડ 3 lakhs થઈ જાય. એટલે આજે 50,000થી કામ ચાલે, એ આપણે રિટાયર થઈએ ત્યારે 3 લાખ જેવા પૈસા જોશે. હવે એ 3 લાખ રૂપિયા ઇન્ફ્લેશનથી મહિને વર્ષે વધતા જવાના. 3 લાખ નથી રહેવાના, રાઈટ? તો એ જે વધતા જવાના છે એનું પણ પ્રોવિઝન કરવું છે. તો આપણે એ 3 lakhs પર મંથ મને દર મહિને ઇન્ફ્લેશન એડજસ્ટેડ મળે નેક્સ્ટ 30 યર્સ. આપણે કેટલા જીવવાના છે એ ખબર નથી, પણ એટલું પ્રોવિઝન તો આપણે કરીએ કે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી. પછી જે વધી જાય એ આપણા છોકરાઓને આપણે યુઝ્યુઅલી ઇનહેરિટન્સમાં આપીને જઈએ. સો અગર તમારી આટલી છે 3 લાખની જરૂરિયાત આફ્ટર 30 યર્સ, તો તમને 36 લાખ રૂપી એવરી યર જોશે. હવે તમે કહેશો આટલી ઇન્કમ તો મારી અત્યારે જ નથી, તો પછી ત્યારે કેવી રીતે થશે? સો ઇન ધીસ હોલ કેલ્ક્યુલેશન કમ્પાઉન્ડિંગનું જે મેજિક છે એ કામ કરે. તમે હમણાં મહેજ 20,000 રૂપીઝ મહિનાની એસઆઈપીથી શરૂઆત કરો તો આજે આ 20,000 રૂપિયા તમને 30 વર્ષ પછી 3 લાખ રૂપિયા થ્રુ એસડબ્લ્યુપી તમે કાઢી શકો. એ રીતનું તમને એ પૈસા આપી શકશે. પર તમારે શરૂઆત બહુ જલ્દી કરવાની. જેટલી જલ્દી કરશો એટલું તમને કમ્પાઉન્ડિંગનો ઇફેક્ટ આવશે. એટલી નાની રકમથી તમે શરૂઆત કરી શકો. સો ઓલવેઝ કેલ્ક્યુલેશન ડિપેન્ડ્સ તમારા પોતાની જે લાઈફસ્ટાઈલ છે, તમારા પર્સનલ જે ખર્ચા છે. મેં તો એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ સાથે બતાવ્યું. કોઈકને 1 લાખ રૂપિયા ઇનફ થતા આવું લાગે, કે કોઈને 2 લાખ લાગે, કોઈને 25,000 લાગે. જેટલું તમારું જે છે એને તમે બધું અકાઉન્ટમાં લઈને અને આવી રીતે કેલ્ક્યુલેશન, આવી પ્લાનિંગ હોવી જોઈએ કે બાય 60 તમે પહોંચો, તમારા બધા કર્જા છૂટી જવા જોઈએ, તમારું ઘરનું ને બધું થઈ જવું જોઈએ, અને છોકરાઓ ઓલ ઓન ધેર ઓન, એમને તમારી ઉપર ડિપેન્ડન્સી ન હોવી જોઈએ. ત્યારે આ રીતની કેલ્ક્યુલેશન કામ આવે કે તમે 50,000નું પહેલા તો ઇન્ફ્લેશનથી કેલ્ક્યુલેટ કરો, પછી તમે 30 યર્સ પછી કેટલા લાગશે પૈસા એ તમે જુઓ, અને એની તમારે કેલ્ક્યુલેશન અરાઉન્ડ 7 કરોડ રૂપીઝ જોશે, તો એનું તમે પ્રોવિઝન હમણાંથી કરો. This is provided at what age if you start? At 30, that is a Now very people normal જેને મિસ age. કરી દીધું છે, જેણે નથી કર્યું અને they are અત્યારના 40 કે 45 કે એ લોકો માટે કઈ રીતનો અમાઉન્ટ વધી જશે ટુ ઇન્વેસ્ટ? સો પ્રીતિબેન, એમને છે ને નેક્સ્ટ 30 યર્સ તો એ જ રહેવાના. 60 તમે રિટાયર થાવ અને નેક્સ્ટ 30 એ જ રહેવાના. બટ ધ કમ્પાઉન્ડિંગ જે પૈસા એકઠા કરવાની જે ટાઈમ છે એ ઘણો ઓછો થઈ જાય. તો એનું એક કેલ્ક્યુલેશન તમે જો કે તમે 25 વર્ષથી શરૂ કરો તો તમને 35 વર્ષ મળે એક્યુમ્યુલેટ કરવાના. તો તમે એક 10,000 રૂપિયાથી શરૂઆત કરો તો તમે 5.2 કરોડ એકઠા કરી શકો એટ 12%. હવે તમે માર્કેટ વધારે તમને રિટર્ન આપે, તમારા ઇન્વેસ્ટમેન્ટ વધારે રિટર્ન આપે તો વધારે પૈસા બને. અને એ તમે 35 વર્ષે શરૂ કરો તમને 25 જ વર્ષ મળે. તો એમાં સેમ 10,000 તમારો જે એક્યુમ્યુલેટ કરશે પૈસા, તે 1.5 કરોડ કરશે. અને તમે 45માં શરૂ કરશો તો તમને 15 જ વર્ષ મળશે, કારણ કે રિટાયરમેન્ટ તો 60માં ફિક્સ છે. તો તમને માત્ર 45 lakhs જ મળશે. આ રીતનો લોસ થઈ જાય તમે ડિલે કરો તો.
તો એમાં તમારી જે અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે 10,000ની બદલે 50,000 કે લાખ રૂપિયો તમને ઇન્વેસ્ટ કરવો જોઈએ, કરવું પડે ત્યારે તમને એ જાતની અમાઉન્ટ મળે. પણ આ બધા કેલ્ક્યુલેશનમાં મેં બહુ હાઇપોથેટિકલી કેલ્ક્યુલેશન કર્યું છે પ્રીતિબેન. આમાં જે છે ને, જે એમ્પ્લોઈઝ હોય, સેલરીડ એમ્પ્લોઈઝ હોય, એમને પીએફ પણ મળે, ગ્રેજ્યુટી પણ મળે, એ લોકો પીપીએફમાં પણ કરતા હોય, અને એમનો એમ્પ્લોય કોઈ બીજી જાતની આ ટાઈપની કંઈક રિટાયરમેન્ટની બીજી સ્કીમ આપે તો એના પણ પૈસા મળે. તો એવી રીતે બધું કેલ્ક્યુલેટ કરીને તમારે એક રકમનું એ કરવું જોઈએ. પણ મને લાગે જેટલી જલ્દી શરૂઆત કરો એટલું સારું. જી, ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે રિટાયરમેન્ટનો જે કોર્પસ છે એ છેલ્લે નહીં, પહેલેથી જ તમારે ભેગું કરવાનું રહેશે. ધ મોર અર્લિયર યુ સ્ટાર્ટ, તમારે એક નાનો અમાઉન્ટથી તમારું એક કોર્પસ બિલ્ડઅપ થતું જશે, જે તમે ડિપ્લોય કરી શકો છો ટુવર્ડ્સ યોર રિટાયરમેન્ટ. જેટલું તમે લેટ કરશો એટલું તમારે વધારે ડિપ્લોય કરવા પડશે to invest in, so that you get the corpus what you want eventually. અધરવાઇઝ તમારું જે કોર્પસ છે એ નાનું થતું જશે. ઇન ધ સેન્સ તમે મોડેથી શરૂઆત કરશો, નાના અમાઉન્ટથી શરૂઆત કરશો તો તમારું એટલું બિલ્ડઅપ નહીં થઈ શકે કેપિટલ, જે તમારા ઓલ્ડ એજમાં તમને કામ આવશે. હવે પૂનમ, ઓફકોર્સ પીપીએફ છે, જે કામ કરતા હશે એમને પેન્શન ફંડ મળતા હશે, ઘણા બધા રિટાયરમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોડક્ટ્સ પણ છે, સિનિયર સિટીઝન સ્કીમ્સ છે, એમ્પલ ઓફ થિંગ્સ છે, રાઈટ. અને પ્લસ ઓફકોર્સ જે આપણે ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ જે નિવેશ કર્યું હોય, પછી એ ઘર હોય કે કોઈ રોયલ્ટી હોય કે તમારું પ્રેશિયસ મેટલ્સ ગોલ્ડ સિલ્વર હોય એ છે. પણ બિસાઇડ્સ દેટ કયા બીજા એવા તમે એવન્યુઝ જોઈ રહ્યા છો કે જેમાં આપણે નિવેશ કરી શકીએ? બિકોઝ પીપીએફ ઈપીએફમાં આપણને ખબર છે કેટલા છૂટે છે, 6-8%, ડિપેન્ડ્સ કઈ રીતના સ્મોલ સેવિંગ સ્કીમ્સના ત્યારે લેવલ્સ રહેશે. ઇન્ફ્લેશન બીટિંગ તમને રિટર્ન્સ જોઈતા હોય તો કઈ રીતના તમે ડિપ્લોય કરી શકો છો, ક્યાં ઇન્વેસ્ટ કરી શકો છો, જેથી આપણે જે ફિગર કહી રહ્યા છે એ એમને મળી શકે શોર્ટ? સો પ્રીતિબેન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જ્યારે આપણે કરીએ તો એના બે ભાગ હોય. એક છે અક્યુમ્યુલેશન ફેઝ અને એક ડિસ્ટ્રીબ્યુશન ફેઝ. એક્યુમ્યુલેશન એટલે જ્યારે તમે વર્કિંગ યર્સમાં પૈસા એકઠા કરો અને ક્યાંક એને રોકાણ કરો, એને એક્યુમ્યુલેશન ફેઝ કહે. તો એમાં એગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે, જેમાં તમે જ્યારે રાઇટલી કીધું કે ઇન્ફ્લેશનને બીટ કરતા એવા પ્રોડક્ટ હોય તો આપણે એવું ધારીને ચાલીએ કે 12-13% આપણને રિટર્ન મળશે. તો એમાં છે ને એક ઇયરમાર્ક કરીને એક પોર્ટફોલિયો જુદું જ રાખવાનું કે હું એને અડવાની નથી અને એ મારા રિટાયરમેન્ટ માટે જ છે. આ પોર્ટફોલિયો જે છે એ તમને એક કોર્પસ જ્યારે ક્રિએટ કરે રિટાયરમેન્ટમાં, એ ઇક્વિટી પોર્ટફોલિયો અને અગ્રેસિવ. કારણ કે જેટલું લાંબુ સમય તમે માર્કેટમાં આપો, ઇક્વિટી આમ તો બધાને ખબર છે કે શોર્ટ ટર્મ માટે બહુ જ રિસ્કી છે, કરવું જ ન જોઈએ. પણ લોંગ ટર્મમાં આ ટાઈપના પ્રોડક્ટ્સ મ્યુચ્યુઅલ ફંડ ના થ્રુ તમે જ્યારે એસઆઈપી કરો તો એવરેજિંગના લીધે લોંગ ટર્મમાં તમારા જે રિસ્ક ના જે એવેન્યુઝ છે બધા નેગેટ થઈ જાય, એટલે ખતમ થઈ જાય. એટલે લોંગ ટર્મમાં તો પૈસા બને જ. અમે ઘણી વખત આવો એક રન કર્યો છે ડેટા પ્રીતિબેન, જેમાં જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ બહુ ખરાબથી ખરાબ રિટર્ન પણ આપે ને, તે પણ એ ઇન્ફ્લેશનથી વધારે જ રિટર્ન આપે ઇન ધ લોંગ ટર્મ. સો લોંગ ટર્મની જે બ્યુટી છે, એવરેજિંગની જો ફેક્ટર છે અને કમ્પાઉન્ડિંગનો જે ઇફેક્ટ છે, એના લીધે તમે આ જે પ્રોડક્ટ છે મ્યુચ્યુઅલ ફંડના થ્રુ એસઆઈપીમાં તમે રોકાણ કરો તો તમને મને એ જ એક ઇન્વેસ્ટમેન્ટનું ઇન્સ્ટ્રુમેન્ટ સારું લાગે ઇન ધ એક્યુમ્યુલેશન ફેઝ. પણ યસ, જ્યારે તમે રિટાયર થઈ જાઓ ત્યારે એવરીથિંગ હેઝ ટુ બી રીલોક્ડ. તમે એમાં કન્ટિન્યુ નહીં કરો. તમે તમારા સેફટી માટે, કારણ કે આફ્ટર યુઅર રિટાયરિંગ દેટ મૂડી જે તમે એકઠી કરી છે, દેટ ઇઝ યોર હોલ એન્ડ સોલ. લાઈફભરની કમાઈ, એના પછી કંઈ પૈસા આવવાના નથી. સો દેટ હેઝ ટુ બી સેફ. વી હેવ ટુ સી કે એ પૈસા સેફ રહે, એને બહુ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટમાં ન નાખીએ. તો એમાં ત્યારે તમે થોડાક પૈસા જુદા જુદા એવેન્યુઝમાં રાખો. પેન્શન પ્લાન મને જરૂરી લાગે હંમેશા, કારણ કે એમાં પૈસા લોક થઈ જાય અને એક ફિક્સ અમાઉન્ટ તમને મળે. એ જરૂરી એટલે જ છે કે એમરજન્સીસ આવે ને જાય અને એમાં પૈસા ખર્ચ થઈ જાય તો એટલીસ્ટ પેન્શનના અમાઉન્ટ જે કમ્પલસરી લોકડ છે તમારી પાસે હંમેશ રહે અને એના ઉપર તમે ડિપેન્ડ કરી શકો. એટલે થોડાક પેન્શન ફંડમાં નાખીએ, થોડાક સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેમાં ક્વાર્ટરલી રિટર્ન મળે અને ધો ઇટ ઇઝ લેસ 8% એમાં રિટર્ન મળે છે, બટ
એટ દેટ એજ તમને સેફટી વાળો રિટર્ન જોઈએ. અને બાકીના પૈસા અમે પાક કરીએ એમાં જે મ્યુચ્યુઅલ ફંડના હાઇબ્રિડ કેટેગરીના ફંડ્સ છે, જેમાં રિસ્ક સાથે સેફટી પણ છે. 65-35% ડેટ એન્ડ ઇક્વિટીનું પોર્શન જેમાં હોય, એમાંથી એસડબ્લ્યુપી એટલે વિથડ્રોલ કરીએ મહિને દર મહિને, એ પણ લોંગ રનમાં તમારા કેપિટલને વધારે. ઓલ દેટ કેલ્ક્યુલેશન ઇઝ એઝ પર ઇન્વેસ્ટર. એટલે દરેકના માટે એક યુનિક પ્લાન બને, બટ આપણે બધા જે કહીએ ને, ડોન્ટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. બધી એક સાથે ન ઇન્વેસ્ટ કરીને જુદા જુદા એવેન્યુમાં પૈસા ડિવાઈડ કરીએ, જેમાં કોઈક લિક્વિડિટી પણ મેન્ટેન થાય, રિટર્ન પણ સારા મળે, અને તમને કોઈ જાતનો કોઈ સ્ટ્રેસ ન આવે. અને રિયાલિટી ને એ બધું મને લાગે છે બાય ધ ટાઈમ યુ રિટાયર બધું સમેટવાનું થોડુંક જરૂરી છે. કારણ કે આફ્ટર અ સર્ટન એજ આ બધા જે સેકન્ડ હાઉસ, થર્ડ હાઉસ હોય, જેમાંથી તમને રેન્ટલ ઇન્કમ આવતી હોય, એને સંભાળવું પણ મુશ્કેલ છે. અને પછી વેચવા જઈએ તો એના જે કમ્પ્લાયન્સ છે એ કરવા પણ મુશ્કેલ છે. તો સો જો સમઅપ કરવું હોય તો તમે કહ્યું મ્યુચ્યુઅલ ફંડ એ જ તમને એ મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ આપશે તમારા પોર્ટફોલિયોમાં, એ તમને એક સારા રિટર્ન્સ આપશે, એક સેફર ઝોન છે કે તમે એમાં નિવેશ કરી શકો, રાઈટ? તમે કહ્યું કે બધા એગ્સ એક બાસ્કેટમાં નહીં રાખવા જોઈએ, તમે હાઇબ્રિડ ફંડ્સ વિશે કહ્યું, થોડું ડેટમાં રાખો જે તમને મંથલી તમને કંઈક તમારું ઘર ચલાવવા માટે આપે. ઓફકોર્સ એની પહેલાં ઇન્સ્યોરન્સ લેવો તો ઘણો જ જરૂરી છે. જો ઇન્સ્યોરન્સ નહીં હોય તમારી પાસે તો એવરીથિંગ, કોઈ રિટાયરમેન્ટ ફંડ રહેશે નહીં જો કોઈ બીમારી આવે છે. એટલે રિટાયરમેન્ટની જ્યારે તમે પ્લાનિંગ કરો છો ત્યારે ઇનિશિયલી તમારે એક ઇન્સ્યોરન્સ પણ લઈ લેવો જોઈએ. જેટલું યંગર એજમાં તમે ઇન્સ્યોરન્સ લેશો એ તમને મળશે. બાકી તો ઘણા બધા પ્રીમિયમ્સ વધી જતા હોય છે, રાઈટ? પણ કઈ રીતના તમે બાસ્કેટમાં કયા રેશિયોમાં કઈ બાસ્કેટમાં તમે એગ્સ નાખશો, જો તમારે ફ્યુ કેટેગરીઝ આપવી હોય તો? તમે સારું મને ઇન્સ્યોરન્સનું ટોપિક કીધું. બધાને પોપ્યુલરલી બહુ પૃથ્વીને એવું લાગે કે હમણાં તો હું યંગ છું, હેલ્ધી છું, મને શું જરૂર છે હેલ્થ ઇન્સ્યોરન્સની. પણ તમે રાઇટલી કીધું કે જેમ ઉંમર વધતી જાય, હેલ્થ ઇન્સ્યોરન્સ પણ મોંઘી થતી જાય, અને પછી તમને લાઇફસ્ટાઇલ ડિઝીઝ કોઈને લાગી જાય. ઇટ ઇઝ વેરી કોમન. ડાયાબિટીસ થવી કે હાઇપરટેન્શન થવું કે થાઇરોઇડ થવું, ઇટ્સ સો કોમન. એ બધું કંઈ ડિઝીઝ લાગી જાય ને તો પછી તમને મળે પણ નહીં સાદી રેટે, પછી રેટ વધારે આપવી પડે. સો ગો એન્ડ બાય યોર સેલ્ફ અ ગુડ હેલ્થ ઇન્સ્યોરન્સ ટુડે. અને જેમ જેમ તમારી ફેમિલી વધતી જાય, બધાને ઇન્ક્લુડ કરો એમાં. તમારા પેરેન્ટ્સ માટે પણ તમે પ્રોવિઝન કરો. કારણ કે હેલ્થ કેરની જે કોસ્ટ છે એટલી વધી છે કે તમારી બધી ફિનાન્શિયલ પ્લાનિંગ ગડબડાઈ જશે એક કંઈક ઇસ્યુ આવી ગયો તો. એટલે એક તો હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે. લાઈફ ઇન્સ્યોરન્સની ટર્મ ઇન્સ્યોરન્સ મોસ્ટલી આપણે બાય યુ આર રિટાયર્ડ એ ખતમ થઈ જાય તો આપણે પ્રીમિયમ પણ એ નથી ભરતા, તો આપણી પાસે સેવિંગ્સ વધારે થઈ જાય છે ત્યારે. સો ઓલ દેટ કન્સિડર કરીને મને લાગે છે તમારું 60-70% પૈસા તમારા મ્યુચ્યુઅલ ફંડના હાઇબ્રિડ ફંડ, જેને બેલેન્સ એડવાન્ટેજ ફંડ કે અગ્રેસિવ એડવાન્ટેજ ફંડ, એવી રીતે 4-5 ફંડ્સમાં તમે નિવેશ કરો. પછી તમે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં થોડા કરો. અને 20% ઓફ ધ મની શુડ બી લોક્ડ ઇન અ પેન્શન ફંડ. એ મને બહુ જરૂરી લાગે, બીકોઝ આ જે કન્ડિશન્સ હોય ઘણીવાર એવી બની જાય, જે મેં મારા કરિયરમાં જોયું છે કે છોકરાઓને જરૂર પડે કે કંઈ ફેમિલીને જરૂર પડે, અને લોકોને ખબર હોય કે આની પાસે પૈસા છે, વિચ ઇઝ વેરી કોમન. બધાને ઇન્ડિયામાં બધાને બધું ખબર હોય કે કોની પાસે કેટલા પૈસા છે. તો એ પૈસા યુઝઅપ અગર થઈ જાય તો તમારી પ્લાનિંગ આગળની ગડબડાઈ જાય. એટલે થોડા પૈસા પેન્શન ફંડમાં પણ બહુ જ જરૂરી છે પાક કરવા, એવું મને લાગે. પહેલો જે સવાલ આવી રહ્યો છે પૂનમજી, આવી રહ્યો છે નિકુલ પટેલનો. એ કહી રહ્યા છે કે એમની પાસે 5 થી 10 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે એક એમને હેલ્પ જોઈએ છે. એમને 5 ફંડ જો તમે સૂચવી શકો જેમાં એ 5 થી 10 વર્ષ માટે નિવેશ કરી શકે. હવે આમાં મને ખબર નથી કે એમનું બીજું કયું રોકાણ છે, એમની ઉંમર વર્ષ કેટલી છે, કેટલું એમને કોર્પસ જોઈએ છે, પણ કોઈ એવા ફંડ્સ તમે સજેસ્ટ કરી શકો? તો પ્રીતિબેન, બીજી બધી ઇન્ફોર્મેશન વગર આ રીતનું એડવાઇસ કરવું બહુ અઘરું છે. કારણ કે તમે એમને જે રેન્જ આપી છે ને 5 થી 10 વર્ષ, હવે 5 વર્ષ માટે કે 10, રેન્જ ઇઝ ટુ લોંગ. એટલા મોટા સમયમાં ના ડિફરન્સમાં તો બધી પ્લાનિંગ બદલાઈ જાય. જ્યારે આપણે 5 વર્ષ કહીએ તો દેટ ઇઝ અ મીડિયમ ટર્મ, એટલે ઇટ્સ નોટ અ લોંગ ટર્મ. તો એની
ફંડ્સની સિલેક્શન જુદી હોય અને આપણે 10 વર્ષ કહીએ તો દેટ ઇઝ અ લોંગ ટર્મ, તો એની સિલેક્શન જુદી હોય. એટલે મને લાગે છે કોઈ પણ જાતની પ્લાનિંગ કરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વન હેઝ ટુ બી શ્યોર કે મને કેટલા સમય માટે, કયા ગોલ માટે અને કેટલી રકમ જોઈએ, અને બેકવર્ડ કેલ્ક્યુલેશનથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ત્યારે જે ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ પ્લાનિંગ થાય. નેવરધેલેસ એમને કંઈક વિચારીને એવું 5 થી 10 વર્ષ કીધું હશે, બટ 5 વર્ષની પ્લાનિંગ કરવી હોય તો મને લાગે છે થોડુંક સેફ બેટ પ્લે કરવું જોઈએ. વધારે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ્સમાં હાથ ન નાખવું જોઈએ, બીકોઝ માર્કેટ તમે જોઈ રહ્યા છો કેટલું વોલેટાઇલ છે. તો જો કે 5 વર્ષનું હોય તો મને લાગે છે કોન્સન્ટ્રેટ ઓન લિટલ લાર્જ કેપ્સ એન્ડ ફ્લેક્સી કેપ, જેમ આઈસીઆઈસીઆઈ બ્લુ ચિપ ફંડ, પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ, ઇન્વેસ્કોનું લાર્જ એન્ડ મિડ કેપ ફંડ, મલ્ટી એસેટ ફંડ વ્હાઇટ ઓકનું, કાં તો એક થોડીક રિસ્ક લેવી હોય તો નિપ્પોનનું મલ્ટી કેપ ફંડ. સો આ ટાઈપનું પોર્ટફોલિયો બનાવીએ તો એમાં થોડુંક સ્મોલ કેપ, થોડુંક મિડ કેપ પણ આવી જાય, પણ લાર્જલી ઇટ ઇઝ સ્ક્યુડ ટુવર્ડ્સ લાર્જ કેપ, અને એમાં થોડુંક ગોલ્ડ અને થોડુંક ડેટ પણ આવી જાય. બટ અહીંયા તમે 10 વર્ષની વાત કરો તો વી કેન મેડ ઇટ લિટલ અગ્રેસિવ, કારણ કે અલ્ટિમેટલી ધ એન્ડ ગોલ ઇઝ ટુ કે અમને વધારે પૈસા પાછા મળે, આપણે આપણા વધારે પૈસા કમાઈ શકે. રેન્ડમલી અમે કામ કરીએ ને તો રેન્ડમલી પછી બધું ગેપ આવી જાય. જેમ આપણે હમણાં રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરતા હતા પ્રીતિબેન, તો આ નાનકડા કેલ્ક્યુલેશનથી ખબર પડી કે મને 7.5 કરોડ રૂપિયા જોશે, જેમ આજે મારી 50,000ની જરૂરિયાત છે, તો એ 7.5 કરોડ માટેની એ રકમ સાંભળીને આપણને એમ લાગે આટલા બધા ક્યાંથી આવશે, બટ આપણે જ્યારે બેકવર્ડ કેલ્ક્યુલેશન કરીએ 12%થી તો ખબર પડે કે 20,000થી આ આપણે અચીવ કરી શકીએ. એવી રીતે યુ હેવ ટુ બી વેરી એક્યુરેટ ઇન ડિસાઇડિંગ. તો 10 વર્ષની જ્યારે આપ કરીએ તો થોડુંક રિસ્ક ઉઠાવવું જોઈએ, જેમ થેમેટિક ફંડ તમે લઈ લો, આઈસીઆઈસીઆઈનું ફંડ ઓફ ફંડ છે એ લઈ શકીએ, કોટકનું ફ્લેક્સી એપ યુ કેન કન્ટિન્યુ, પછી ઇન્વેસ્કોનું કોન્ટ્રા ફંડ જે લોંગ ટર્મમાં રિટર્ન સારું આપે, વ્હાઇટ ઓકનું મિડ કેપ ફંડ અને નિપ્પોનનું સ્મોલ કેપ, બીકોઝ દેટ્સ ધ મોસ્ટ અગ્રેસિવ કેટેગરી. એ 5 વર્ષ માટે થોડુંક રિસ્કી થઈ જાય એટલે મેં નહીં ઇન્ક્લુડ કરી. સો ડિપેન્ડિંગ ઓન ધ ટાઈમ હોરાઇઝન આપણે સલાહ આપી શકીએ. 5 થી 10 ઇઝ ટુ લોંગ પીરિયડ. એબ્સોલ્યુટલી. સો નિકુલભાઈ અને બધા જ દર્શકો, જ્યારે તમને એક ડેફિનેટ આન્સર માટે તમે કે સોલ્યુશન માટે આવો છો અમારી પાસે, તો તમે એક ડેફિનેટ ક્વેશ્ચન પૂછો. આમ રેન્ડમલી જો તમે પૂછો તો અમે રેન્ડમ જવાબ આપીશું, પછી કંઈ તમને એમાં કોઈ ક્લુ નહીં મળે. સો પ્લીઝ તમારા ગોલ્સ, તમે કેટલા અમાઉન્ટ તમે રોકાણ કરી શકો છો, તમને 5 વર્ષ માટે, 7 વર્ષ માટે જે પણ કેટલા પૈસાની જરૂરત પડશે, જો એ પ્રમાણે જો તમારો ક્વેશ્ચન પૂછશો 3-4 ડિવિઝનમાં, તો અમે તમને એક અપ્રોપ્રિએટ અને ચોક્કસ જવાબ આપી શકીશું. નેક્સ્ટ સવાલ પર જઈશું. જ્યોતિ મહેતા, એમની પાસે 1 લાખની રકમ છે, એમને લાંબા ગાળા માટે એક રોકાણ કરવું છે. એમની 7 વર્ષની દીકરી છે અને 3 વર્ષના દીકરા માટે એમને આ રોકાણ કરવું છે. હવે એ પૂછી રહ્યા છે કે સારા રિટર્ન માટે એફડીમાં રોકાણ કરવું જોઈએ અને કે કોઈ અન્ય રોકાણ કરવા જોઈએ. હવે જે એમના છોકરાઓ માટે કરી રહ્યા છે, મે બી એમના એડ્યુકેશન માટે હશે, ફર્ધર ઓન એમના લગ્ન માટે હશે, પણ કઈ રીતના રોકાણ કરી શકાય? તો અગેન આમાં પણ બહુ અધૂરી ઇન્ફોર્મેશન છે, બટ જે પણ ઇન્ફોર્મેશન અવેલેબલ છે, મને લાગે છે એફડી એમના માટે છે જે બહુ જ સેફ પ્લે કરવા માંગે છે અને એમને માર્કેટની કોઈ રિસ્ક નથી જોતી, એન્ડ ઇન શોર્ટ ટર્મ મને લાગે છે એ ઠીક પણ છે. બટ આમને કીધું છે કે લોંગ ટર્મ, લાંબા ગાળા માટે, અને છોકરાઓની ઉંમર પણ ઓછી છે, તો એકમુશ્ત રકમ છે, તો ધીમે ધીમે કરીને, એટલે હમણાં લિક્વિડ ફંડમાં પાર્ક કરી દે અને એક લાર્જ એન્ડ મિડ કેપ ફંડ, કે વધારે કન્ઝર્વેટિવ જોઈએ તો એક ફ્લેક્સી કેપ ફંડ, એવા એક ચૂઝ કરીને એમાં એટલે લંબા ગાળો છે એટલે 15,000 મહિનાનું પણ કરે તો એક 7-8 મહિનામાં આખી રકમ એમના અકાઉન્ટમાં પહોંચી જાય અને એવરેજિંગ પણ થઈ જાય. કારણ કે માર્કેટ જે છે એનું આપણે એવરેજિંગ લઈ લઈએ તો સારું જ પડે. જેમ આપણે હંમેશા એસઆઈપી કહીએ તો એકમુશ્ત રકમ માટે અમે એસટીપીનું રૂટ કહીએ કે પહેલા લિક્વિડમાં તમે પાક કરી દો અને પછી સ્લોલી નેક્સ્ટ 6 મંથ્સમાં તમે તમારા સ્કીમમાં એન્ટ્રી લઈ લો. સો આ ટાઈપની જે સ્ટ્રેટેજી છે મને લાગે એ બેટર રહેશે રેધર ધેન એફડી. અને જે પણ આ શો જોતા હશે એમને, જે પણ કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છે કે જેમને માર્કેટથી આમ લાગે કે નહીં પૈસા મારા ડૂબી જાય, હું એ નથી કહેતી કે તમે આખી તમારી મૂડી એમાં નાખી દો, બટ
થોડું ઘણું સ્ટાર્ટ કરો 10%થી 15%થી, અને તમે એકવાર ફેથ અને ટ્રસ્ટ ડેવલપ કરો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો તમને પીસ ઓફ માઇન્ડ પણ મળશે અને તમે બેટર વેલ્થ ક્રિએટ કરી શકશો. પ્રીતિબેન, અબાઉટ રિટાયરમેન્ટ પ્લાનિંગ હું એક વાત કહું કે જેમ આપણે આપણા બચ્ચાઓને, આજકાલનું તો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે, પણ પહેલા જે નાના બચ્ચાઓને ઉછેરતા મા બાપ બધું એમને આપતા, સારું ભણવાનું આપે, ખાવાનું આપે, રહેવાનું આપે, કપડાં આપે, વિથ એન એક્સપેક્ટેશન કે આ છોકરું મોટું થશે 30 વર્ષ 20 વર્ષ પછી તો અમારું બુઢાપાની લાઠી, જેમ કહીએ ને કે મને બધું કરીને આપશે. હવે આ કોન્સેપ્ટ બદલી ગયા છે. છોકરાઓ ક્યાં છે, એમને પોતાની રિસ્પોન્સિબિલિટી એટલી છે કે મા બાપને નથી જોઈ શકતા. દે આર હેન્ડીકેપ. એ પોતાની ફેમિલી અને મા બાપને જોવાની શક્યતા એમને ઓછી એબ્સોલ્યુટલી. હોય. યુ નો તો પૂનમબેન, હવે સિચ્યુએશન સેમ છે. પહેલાં પણ સેમ હતી, અત્યારના બી સેમ છે, પણ અપ્રોચ હવે બધાનો અલગ થઈ ગયો છે. દે આર વાઇડ સ્પ્રેડ, અને એ બધું ઘણું બધું આપણે અકાઉન્ટ લેવાનું હોતું હોય છે. એટલે યસ, પણ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણે આપણા માટે જ રાખવું જોઈએ, જેથી આપણે કોઈના પર નિર્ભર ન રહીએ. અને અત્યારના માટે જે જ્યોતિબેન માટે છે, ઓફકોર્સ તમે એફડીમાં તો કરી શકો છો, પણ એમાં તમને એટલા બધા રિટર્ન્સ નહીં જોશે. ઘણા બધા એવન્યુઝ છે જેમાં તમે તમારા છોકરાઓ માટે પૈસા અહીંયા રોકાણ કરી શકો છો. એ પણ તમને ઓલ્ટરનેટિવ્સ આપ્યા છે જે તમારા પોર્ટફોલિયોમાં આલ્ફા જનરેટ કરશે. એટલે એવા રોકાણ ડિવાઈડ કરીને તમારે કરવા પડશે. ઓન દેટ નોટ, પૂનમજી, ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.